જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પશુપાલનનું પેલો ઉદ્યોગની વાત કરી તો હતો મરઘી પાલનનો ઉદ્યોગ, એટલે કે મરઘી પાલનની ખેતી પણ તમે કહી શકો. તો મરઘા પાલન છે એ કઈ રીતે કરવામાં આવે છે, એની અંદર બે આપણે આવશ્યકતાઓ મરઘાની અંદરથી પૂરી કરીએ છીએ. એક તો માંસ છે અને બીજું છે ઈંડા. તો ઈંડા આપનારી જાતિઓ અલગ છે અને માંસ આપનારી જાતિઓ અલગ છે. બંનેની કેર કરવાની રીત પણ જુદી જુદી છે. માંસ સારું જોતું હોય તો એને ખોરાક કેવો આપવો જોઈએ, તો કે વિટામિન એ અને કે થી ભરપૂર ને બરાબર એની વાત આપણે કરી હતી. ત્યારબાદ સાવચેતી શેની રાખવી જોઈએ પશુપાલનમાં, માંસવાળી છે. ત્યારબાદ દુધાળા પશુઓની પણ આપણે વાત કરી ગયા હતા મિત્રો, કે દુધાળા પશુઓ છે એની કેર છે એ કઈ રીતે કરવી જોઈએ, એને કેવો ઘાસ આપવું જોઈએ, કેવો ચારો છે એ નાખવામાં આવે છે દૂધવાળા પશુઓને, દુધાળા પશુઓને, બરાબર. એના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. તો હવે મિત્રો આપણે જોવાનું છે બીજો, એટલે આમ તો ત્રીજો ઉદ્યોગ થાય મત્સ્ય ઉછેર જોવાનું છે મિત્રો. આજે કયો, તો કે મત્સ્ય ઉછેર અથવા તો બીજું શું કીધું છે, મત્સ્ય ઉત્પાદન. મત્સ્ય ઉછેર અથવા તો મત્સ્ય ઉત્પાદન, બરાબર, કે માછલીનું ઉત્પાદન. તો કે માછલી એક છે ને, માછલીનું જે માંસ છે ને એક સારો એવો પ્રોટીન યુક્ત ખોરાક પૂરો પાડે છે. મતલબ કે સારું એવું શું હોય છે, આની અંદર પ્રોટીન હોય છે, બરાબર. એક સ્ત્રોત કહેવાય, સમૃદ્ધ સ્ત્રોત છે શેનો, પ્રોટીનનો, બરાબર. એટલે ધ્યાન રાખવાનું. અને બીજું એનું લીવરનું તેલ પણ બહુ વપરાય છે મિત્રો, કોના, માછલીના. તો કેવી માછલીઓ લેવામાં આવે છે, ક્યાં એનો ઉછેર થાય છે, કઈ રીતે એનું ઉત્પાદન છે, એ આજે આપણે ચર્ચા કરવાની છે. તો કે માછલીના ઉત્પાદનમાં મીન પક્ષો યુક્ત માછલીઓ તેમજ કવચીય માછલીઓનો ઉપયોગ થાય છે. કેવી, મીન પક્ષ. શું છે હમણાં કહું, મીન પક્ષ તથા કવચીય. તો કવચીય માછલીઓ કઈ કઈ છે, તો કે ઝીંગા, આપણે સામાન્ય રીતે બહુ નામ સાંભળ્યું પ્રચલિત, તો કે ઝીંગા, અને બીજું તો કે મૃદુકાયોનો પણ સમાવેશ થાય છે. મૃદુકાયો એટલે કે જેની ત્વચાઓ કોમળ હોય એની વાત છે, બરાબર. તો ઝીંગાઓને એની વાત આપણે કરી. તો એ કવચીય માછલીઓ કહેવાય એક પ્રકારની, કે જેની ઉપર શું આવેલું હોય, કવચ આવેલું હોય. એ કવચ ખોલીને એને ખાવામાં આવે છે. તમે કદાચ મૂવીમાં જોયું હોય. ત્યારબાદ માછલી મેળવવાના મુખ્ય બે સ્ત્રોતો છે. માછલી મેળવવાના બે સ્ત્રોતો છે. કેટલા? બે. માછલી ના ઉત્પાદનના પણ કેટલા છે? બે સ્ત્રોતો છે. કયા કયા? પેલું છે કઈ રીતે, તો કે માછલીને પકડવી. જેવી રીતે માછીમારો છે પકડવા જાય છે માછલીઓ, એને પકડીને શું કરે છે, વેચે છે. તો એ ક્યાં વેચે છે, લેવા જાય છે, તો કે પકડવા જાય છે, એટલે કે દરિયાની અંદરથી, બરાબર. એટલે કે માછલીને પકડવી અને બીજું છે માછલીનું સંવર્ધન કરવું. મતલબ કે આપણે એને ઉત્પાદિત કરવાની. જેવી રીતે ખેડૂત છે પાક ઉત્પાદન કરે છે, એવી રીતે શું કરવાનું, માછલીનું ઉત્પાદન કરવાનું. શેનું ઉત્પાદન? માછલીનું ઉત્પાદન, એટલે કે માછલીનું સંવર્ધન કરવું. જેવી રીતે ગાયોનું ને કરીએ છીએ ને એવી. તો બે રીતે મિત્રો આપણે માછલીને છે મેળવી શકાય છે. તો માછલીને પકડીને, બરાબર. ત્યારબાદ મિત્રો માછલીઓ છે કેવા પ્રકારની હોઈ શકે, તો કે માછલીઓ બે પ્રકારની હોય. એક તો સમુદ્રી માછલી અને બીજી છે કઈ માછલી મિત્રો, તો કે મીઠા પાણીની માછલી. તો સમુદ્રની માછલીઓ હોય તો સમુદ્રમાં હોય, ખારા પાણીની, ક્ષારયુક્ત વાળા પાણીમાં. ત્યારબાદ મીઠું પાણી શેમાં હોય, એટલે કે ક્ષારવિહીન પાણી. તો એક એની અંદર જોવા મળે છે મિત્રો, તો એ જોવા મળે છે સામાન્ય રીતે ક્યાં, તો કે નદી અને તળાવોની અંદર. તો અત્યારે ચોમાસાની ઋતુમાં પણ તમે જોયું હશે કે માછલીઓ છે નદીમાં તમે જોઈ શકો છો, બરાબર. હવે એના નિવસન તંત્રો છે એ સમુદ્ર અને મીઠા પાણીઓ હોઈ શકે છે. એટલે એવું પણ કહી શકો કે મીઠા પાણીની માછલીઓ ખારા પાણીમાં ના રહી શકે અને ખારા પાણીની માછલીઓ મીઠા પાણીની અંદર રહી શકે નહીં. હા, હોઈ શકે એવા અમુક
કે બંને પાણીમાં અમુક છે એ રહી શકતી હોય. બીજું આપણે મિત્રો મીન પક્ષની વાત કરીએ તો મીન પક્ષ બીજું કાંઈ નહીં. શું હોય મીન પક્ષ? તો કે અહીંયા તમે જોયું હશે આ રીતે કંઈક હશે. જોજો અહીંયા આ રીતની રચનાઓ આકૃતિમાં પણ જો માછલી દોરી હશે ને ત્યાં આવી રચનાઓ હશે. એને શું કહેવાય છે? મીન પક્ષ. શું કહેવાય છે? અગ્ર મીન પક્ષ, પૃષ્ઠ મીન પક્ષ એવું નામ અપાય છે, પણ આપણે સામાન્ય રીતે મીન પક્ષથી ઓળખવાના છે. તો આવી માછલીઓ છે એ ખોરાકમાં ઉપયોગી થાય છે, બરાબર, કે જેની અંદર પ્રોટીનનો સ્ત્રોત છે એ સારો હોય. હવે તો બે રીત છે, એટલે કે બે માછલીઓને પકડવાની રીત હતી. તો એમાં પહેલી છે દરિયાઈ માછલી, મત્સ્ય ઉછેર. દરિયાની અંદર કઈ રીતે મત્સ્ય ઉછેર કરવામાં આવે? બરાબર, દરિયાની અંદર મત્સ્ય ઉછેર કરવા શું કરવું પડે છે? તો કે ભારતના સમુદ્રી કે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર છે ઈ વધારે છે. કેમ? તો કે 7500 કિલોમીટર સમુદ્રી તટ અને તેના સિવાય સમુદ્રની ઊંડાઈ સુધી છે, બરાબર. તો ભારત પાસે બહુ સારું એવું શું છે? તો કે દરિયાઈ વિસ્તાર છે. કેટલો દરિયાઈ કાંઠો ભારતની અડે છે, ભારતની સીમાને ટચ થાય છે? 7500 કિલોમીટર. એમાં ખાલી મિત્રો 1600 તો ખાલી ગુજરાતનો છે, 1600 કિલોમીટરની આજુબાજુ, બરાબર. તો દરિયાઈ વિસ્તાર છે અને પાછું ઊંડાઈ સુધી, ઊંડો પણ છે. તો ઊંડામાં પણ જેમ જેમ ઊંડે જેમ માછલીઓ વધે, બરાબર ને? એટલે શું કીધું? સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓ કઈ છે? પોમ્ફ્રેટ, મેકરેલ, ટુના, સાર્ડિન્સ અને બોમ્બે ડક છે. આ માછલીઓ છે એ સૌથી વધારે પ્રચલિત હોય છે. કેમ? તો કે એનો સ્વાદ હશે, એની અંદર જે પોષક તત્વો હશે મે બી વધારે હોય, કારણ કે હું ખાતો નથી એટલે મને ના ખબર હોય. કઈ કઈ માછલીઓની જે જાતો છે એ સારી છે મિત્રો? તો પોમ્ફ્રેટ, મેકરેલ અને ટુના. કઈ કઈ કીધી છે? પોમ્ફ્રેટ, બીજી કઈ કીધી છે? તો કે મેકરેલ અને ટુના, મેકરેલ, ટુના, ત્યારબાદ બોમ્બે ડક અને સાર્ડિન્સ. બોમ્બે ડક અને સાર્ડિન્સ આ સારી એવી સમુદ્ર માછલીઓનું નામ છે કે જે સમુદ્રમાં સારી એવી જાતિની માછલીઓ જોવા મળે છે. એમાંથી આ છે. સમુદ્રી કે દરિયાઈ પ્રાણીઓ, દરિયાઈ માછલીઓ પકડવા માટે વિવિધ પ્રકારની જાળીઓના ઉપયોગ થાય છે અને માછલી પકડવા વાળી હોડીઓથી કરવામાં આવે છે. વિવિધ પ્રકારની જાળીઓ એના માટે હોય છે, બરાબર. જેમ કે બહુ મોટી માછલી જોઈતી હોય, મોટી માછલીઓનો શિકાર કરવો હોય તો ત્યાં વધારે મજબૂત જાળી જોઈએ. કેમ? તો કે નહીંતર એ તોડીને પાછી જતી રહે. અને નાની માછલી હોય તો સામાન્ય હોય એ પણ ચાલે છે, બરાબર. એના અંદર હૂક હોય અને હૂકની અંદર શું હોય? ખોરાક હોય. જ્યારે ખોરાક ખાવા જાય છે ત્યારે એ હૂકની અંદર ફસાઈ જાય છે અને પછી માછલીઓને બહાર કાઢી લેવામાં આવે છે. સેટેલાઇટ અને પ્રતિધ્વનિ તંત્રથી ખુલ્લા સમુદ્રમાં માછલીઓના મોટા સમૂહની તપાસ કરી શકાય છે. કોના દ્વારા? ખાસ કરીને તો કે સેટેલાઇટ. હવે સેટેલાઇટ શું છે મિત્રો? તો કે તમે કદાચ ટીવી ની અંદર જોયું હોય, જ્યારે કોઈ સેટેલાઇટ ઉપરથી ઇમેજ લે છે અથવા તો કલરફુલ પિક્ચર પણ તમારા પુસ્તકની અંદર જોયું હોય તો ત્યાં એ છે એમાં શું હોય? સેટેલાઇટે લીધેલો ફોટો હોય ને તો એની અંદર આપણો કલર છે એ ચેન્જ થાય. કોને લીધે હોય? તો કે આપણે એક પ્રકારની આવૃત્તિને છોડીએ છીએ, બરાબર. એની આવૃત્તિને લીધે એનો શું હોય? તરંગ લંબાઈ છે આપણે શરીર એક બહાર કાઢે છે. કોઈ પણ હોય, કોઈ પણ સજીવ એક તરંગ લંબાઈ છોડે છે અને એ તરંગ લંબાઈને આધારે શું થાય છે? તો કે એનો કલર ખબર પડે છે, બરાબર. તમને ખ્યાલ હોય તો વૃક્ષો, જંગલીય વિસ્તાર હંમેશા લાલ દર્શાવ્યો હશે. તમે જોજો, જંગલીય હોય ખબર નથી મને બહુ, પણ લગભગ લાલ હોય છે. તો એનું કારણ શું છે? તો એટલા કે આપણે આ જંગલ વિસ્તારો છે એ કઈ કે ને કે આટલા ટકા જંગલો રહ્યા છે એ કઈ ગણવા ન બેસે કેટલા છે, પણ એ સેટેલાઇટની તસવીર લઈ લે. સેટેલાઇટની તસવીરમાં જંગલોનો કલર છે અલગ આવે, કે આપણે સામાન્ય ફોટો ખેંચીએ એવો ના હોય, બરાબર. એના જે કેમેરા હોય બહુ સેન્સિટિવ હોય, તો એને આધારે કેલ્ક્યુલેશન કરીને આપણને કહી દે છે. હવે શું થાય? સેટેલાઇટે એક ઇમેજ ખેંચી. શું કઈ ઇમેજ? તો કે દરિયાની. તો દરિયાની અંદર અમુક પ્રકારના એને કલરો જોવા મળશે. કે ઈ કલરો કોના હશે? તો કે માછલી દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈના હશે, બરાબર. એ તરંગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ, એની વાત છે, બરાબર. તો એ તરંગ લંબાઈ છે મિત્રો, એને આધારે કલર આપે છે અને કહી દે છે
કે સેટેલાઇટ દ્વારા ખબર પડે છે કે માછલી મારોએ આ વિસ્તારમાં માછલી આજે પકડવા જવી, કેમ તો કે એ વિસ્તારમાં માછલીઓ વધારે છે, બરાબર, એટલા માટે. ત્યારબાદ આ વિસ્તારમાં માછલીઓનું પ્રમાણ ઓછું છે તો ત્યાં માછલી પકડવા જવું જોઈએ નહીં, બરાબર. એટલે એવી વસ્તુઓ છે એને આધારે ભવિષ્યવાણી કરે છે, એટલે કે કહી દે છે કોણ? સેટેલાઇટ્સ વાળા. ત્યારબાદ પ્રતિધ્વનિ તંત્ર, એટલે કે જે આપણે ઓલું જોયું હતું, કયું? સોનાર વાળું પ્રતિધ્વનિ તંત્ર કીધું ને, કે રિફ્લેક્ટ કરે ને પાછું આવે, એની ઉપરથી ખબર પડી જાય છે, બરાબર. આ સૂચનાઓનો ઉપયોગ કરી માછલીના ઉત્પાદનને વધારી શકાય છે. ક્યાં? દરિયાની, કારણ કે જ્યાં વધારે હોય ત્યાં માછલી પકડવા જવાનું, જ્યાં ઓછી હોય ત્યાં નહીં. એટલે જ્યાં વધારે હોય ત્યાં જાઓ એટલે શું થાય? તો કે માછલીઓ સારા પ્રમાણમાં મળે, એટલે ઉત્પાદન વધી ગયું, કારણ કે દરિયો તો બહુ મોટો છે. કેટલાક આર્થિક મહત્વવાળી સમુદ્રી માછલીઓ સમુદ્રની પાણીમાં સંવર્ધન પણ કરવામાં આવે છે. મતલબ કે જેનો ભાવ બહુ વધારે મળતો હોય, આર્થિક મદદવાળી નીતિ હોય, તો એનું સંવર્ધન કરવામાં આવે છે, મતલબ કે એને ત્યાં ઉછેર કરવામાં આવે છે. તેમાં મુલેટ, ભેટકી અને પેલસ્પોટ આ માછલીઓ છે એ કવચીય માછલીઓ છે, જેવી કે ઝીંગા, મુસલ અને ઓયેસ્ટર, તેમજ તેની સાથે સમુદ્રી જીવ નીંદણનો પણ સમાવેશ થાય છે. જે નીંદણ છે, દરિયાઈ નીંદણ, એ શું આપે છે? તો કે મોતીનું છીપ આપે છે, એટલે કે મોતીઓને પ્રાપ્ત કરવા માટે. તો આટલી માછલીઓનો ઉછેર છે મિત્રો, એ ક્યાં કરવામાં આવે છે? દરિયાઈ પાણીમાં. કઈ કઈ? તો કે પહેલા તો મુલેટ, ભેટકી અને પેલસ્પોટ મીનપક્ષયુક્ત માછલીઓ છે. બીજું કે જેની અંદર કેવા છે? કવચો આવેલા છે, ઝીંગા છે. બીજું કીધું છે તો કે મુસલ અને ઓયેસ્ટર માછલીઓ, જે મોતી છીપ આપે છે. કઈ? ઓયેસ્ટર માછલીઓ. અને બીજું છે દરિયાઈ નીંદણ. તો દરિયાઈ નીંદણ શું આપે છે? તો કે મોતી છીપ આપે છે, જેની અંદર શું રહેલા હોય? સાચા મોતી. એટલે કે આ બધાની ભાવ છે થોડો કેવો મળે છે? વધારે. તો એનું દરિયાની અંદર સંવર્ધન કરવામાં આવે છે અમુક વિસ્તારની અંદર, બરાબર, કે જે ત્યાં માછીમારીઓ કરી શકો નહીં સામાન્ય. અને આ બધું જ્યારે મળે ત્યારે જ તમારે માછીમારી કરવાની છૂટી હોય છે. અમુક ખેડૂતો, અમુક માછીમારો પણ કરતા હોય છે, અથવા સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. ભવિષ્યમાં દરિયાઈ માછલીઓના ભંડાર ઓછા હોવાથી સ્થિતિમાં માછલીઓની પૂરતી સંવર્ધન દ્વારા થઈ શકે છે. હવે મિત્રો, રોજ માછલીઓ પકડવા જાય માછીમારો તો શું થાય? તો કે દરિયાની અંદર માછલીઓ છે ખૂટી જાય ભવિષ્યની અંદર, કારણ કે જેટલી પકડે એટલી કઈ ઉત્પન્ન ના થતી હોય, એટલી મોટી ના થઈ જાય એક જ દિવસમાં. એટલા માટે એનું સંવર્ધન પણ કરવું જરૂરી છે, જાળવી રાખવું. જેવી રીતે પોષક તત્વો આપણે જાળવી રાખવા માટે નાખવા પડે છે, એવી રીતે અહીંયા સંવર્ધન કરવું પડે છે, કે એને અમુક પ્રકારનું આવશે હમણાં ત્યારે જોઈશું આપણે કઈ રીતે ઉછેર કરવામાં આવે છે. એટલે એનું સંવર્ધન કરવું પણ જરૂરી છે, નહીંતર તો માછલી ખૂટી જશે. તો આ પ્રણાલીને દરિયાઈ સંવર્ધન કહે છે, મરીન કલ્ચર કહેવામાં આવે છે. મિત્રો ખબર પડી ગઈ? મરીન કલ્ચર એટલે શું? તો કે દરિયાઈ માછલીનો ઉછેર, એટલે કે દરિયાઈ સંવર્ધન કઈ રીતે થાય છે, બરાબર. તો આ હતી દરિયાઈ માછલીનું. હવે આવે છે અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર. કયો આવે છે મિત્રો? અંતઃસ્થલીય. તો અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર શું છે? તો જોઈએ તો કે મીઠા જળના સ્ત્રોતો જેવા કે નહેરો, તળાવો, પાણી સંગ્રહાલયો અને નદીઓ છે, બરાબર. ખારા જળના સંસાધન જ્યાં દરિયાઈ પાણી અને મીઠા પાણી મિશ્રિત હોય છે, જેમ કે નદીમુખ. તો નદીમુખમાં બે પ્રકારના પાણી હોય, એક તો મીઠું પાણી અને બીજું દરિયાઈ પાણી જે ભળી જાય. મતલબ કે નદીઓ જ્યાં દરિયાને મળતી હોય એ પાણીની વાત છે, બરાબર. એટલે કે બંનેની અંદર રહી શકતી હોય. જેમ કે નદીમુખ સરોવરોની પણ અગત્ય મત્સ્ય સંગ્રહ સ્થાનમાં થાય છે, એટલે કે અગત્યના મત્સ્ય સ્થાનો છે. જ્યારે માછલીઓનું પ્રગહરણ અંતઃસ્થલીય વાળા સ્ત્રોત પર કરવામાં આવે છે તો ઉત્પાદન વધારે થતું નથી. હમણાં શું છે પ્રગ્રહણ આપણે ખબર પડશે. આ સ્ત્રોતોથી મોટા ભાગનું મત્સ્ય ઉત્પાદન જળ સંવર્ધન દ્વારા જ થાય છે. કોના દ્વારા? જળ સંવર્ધન, મતલબ કે પાણીની અંદર એનો શું કરવામાં આવે છે મિત્રો? ઉછેર કરવામાં આવે છે. કઈ રીતે? તો કે મત્સ્ય સંવર્ધન ક્યારેક ડાંગરના પાકની સાથે પણ કરવામાં આવે છે.
તો ડાંગના પાકની સાથે કરવામાં આવે તો ફાયદો શું? તો કે એક તો જો એ માંસાહારી જે છે માછલીઓ એ ઝીણા ઝીણા જીવજંતુઓને ખાય છે, અને ડાંગરને પાણી કેવું જોઈએ? તો કે વધારે જોઈએ. તો પાણી એની અંદર ડાંગરના જે છોડવાઓ છે એની અંદર પાણી ભરેલું હોવું જોઈએ, મતલબ કે જ્યાં વાવ્યા છે એ સ્થળે. તો પાણી એમનેમ રાખવું એની કરતા માછલીઓનો ઉછેર કરીએ તો શું થાય? તો બે આવક થઈ જાય. એક તો માછલીની આવક થઈ જાય ને બીજું તો કે ડાંગર મળે. બરાબર? તો કે વધુ મત્સ્ય સંવર્ધન મિશ્રિત મત્સ્ય સંવર્ધન તંત્રથી કરી શકાય છે. મતલબ કે વધારે માછલી જોતી હોય તો એનું મત્સ્ય સંવર્ધન કરવું પડે છે. આ ક્રિયામાં દેશી અને આયાત થતી માછલીઓનો ઉપયોગ થાય છે. મતલબ કે દેશી માછલીઓ જે આપણા ઇન્ડિયાની અંદર મળી આવે છે, અને આયાત કરેલી મતલબ કે વિદેશી માછલી. બરાબર? જેવી રીતે મરઘીમાં હતું, ગાય ભેંસમાં હતું, એવી રીતે આવા તંત્રમાં એક જ તળાવમાં 5 અથવા 6 માછલીઓની જાતિઓને ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એવી માછલીઓને પસંદ કરવામાં આવે છે કે જેમાંના આહાર માટે પ્રતિસ્પર્ધા ન થઈ શકે, અથવા આહાર કેવો હોય? જુદો જુદો. તો આપણે મિત્રો આંતરપાક વાવતા હતા, આંતરપાક પદ્ધતિ, તો એની અંદર જુદા જુદા પોષક તત્વો હોય એવા આપણે છોડવાઓ વાવતા હતા. તો અહીંયા પણ 5-6 જે જાતિઓ છે મિત્રો, એનો ખોરાક કેવો હોવો જોઈએ? જુદો જુદો. જો સરખો આહાર હોય તો આહાર છે એ ઘટે, પણ એક માછલી છે અમુક પ્રકારના જીવજંતુ ખાતી હોય ને બીજી માછલીઓ એ ના ખાતી હોય તો એ ચાલે, પણ બંને જો એક જ પ્રકારના ખાતી હોય તો એ ના ચાલે, કારણ તો કે ખોરાક વધારે જોઈએ. બરાબર? એટલા માટે જુદો જુદો ખોરાક હોય, જુદો જુદો આહાર હોય એવી 5-6 જાતિઓને ઉછેર કરવામાં આવે છે કે જેથી ખોરાક છે એ બગડે નહીં અને ઓછો ખોરાકમાં પૂરું થઈ જાય. કારણ કે અમુક માછલીઓ એ ખોરાક ખાય છે ને અમુક ખાતી નથી. આના પરિણામ રૂપે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલ આહારનો ઉપયોગ થાય છે. જેમ કે કટલા માછલી પાણીની સપાટીથી તેઓનો ખોરાક લે છે. કઈ? કટલા માછલી પાણીની ઉપરની સપાટીથી. ત્યારબાદ રોહુ માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી એટલે કે વચ્ચેના ભાગમાંથી ખોરાક લે છે, અને મૃગનલ અને કોમન કાર્પ તળાવના તળિયેથી ખોરાક લે છે. તો મતલબ કે જો ત્રણેય જગ્યાએ જે ખોરાક હોય એનો ઉપયોગ થઈ જાય છે. બરાબર? બગડતો નથી. બરાબર? ગ્રાસ કાર્પ ને નીંદણને ખાય છે. ગ્રાસ કાર્પ નામની માછલી છે એ કોને ખાય છે? નીંદણને ખાય છે. આ પ્રકારની આ બધી માછલીઓ સાથે રહેવા છતાં પણ સ્પર્ધા વિના પોતપોતાનો આહાર લે છે. મતલબ કે એક જૂથ બાંધતા નથી ખાવા માટે, એને ખોરાક પૂરતો ના મળે એવું થતું નથી, કારણ કે જુદી જુદી જગ્યાએથી જુદો જુદો ખોરાક એ લે છે. બરાબર? આનાથી તળાવમાં માછલીઓના ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. કારણ કે 5-6 પ્રકારની માછલીઓ છે, ઓછા સમયમાં ઓછા ખોરાકમાં વધારે ઉત્પાદન છે તમે, અને વધારે જાતિઓનું ઉત્પાદન તમે કરી શકો છો, એક જ માછલીઓનું નહીં. એટલે અમુક વાર કોઈ માછલીનો ભાવ વધારે હોય તો તમે એની અંદર ખાટી જાવ, વધારે પૈસા મળે છે. ત્યારબાદ એક પ્રોબ્લેમ શું છે? તો મિશ્ર મત્સ્ય સંવર્ધનની એક સમસ્યા છે. મતલબ કે આપણે સારી જાતિઓનું જો મિશ્રણ કરીએ તોની વાત છે, એટલે કે સંકરણ. તો આમાંથી કેટલીક માછલીઓ માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે છે. અમુક જાતિઓ ખાલી શું કરે? વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે. ત્યાં સુધી કે જો મત્સ્ય ડીંભ દેશી જાત માટે લેવામાં આવે તો અન્ય જાતિના ડીંભોની સાથે ભળી શકે છે. ડીંભ એટલે ખબર છે શું વાત કરી હતી આપણે જ્યારે સ્ત્રી કેસર પુંકેસર નું જોતા હતા? તો કે ફલન થતું હોય માદા અને નરનું, એને શું કીધું છે? ડીંભ. બરાબર? એમાંથી અમુક જે તૈયાર થાય છે, કોષોનું ગુણન થાય છે. માદા અને નર જે કોષ છે એ મળીને ફલન કોષ ફલન કરે છે, અને એમાંથી થોડાક નવા કોષો ઉત્પન્ન થઈ ભ્રૂણ બનાવે છે. બરાબર? આપણે જોયું તો બીજ બને છે, પેલાનામાં બીજ નહોતા બનતા, એની વાત છે. તો અહીંયા મિત્રો ડીંભ છે માછલીઓનું છે, એની અંદર કવચ ના હોય તો એ શું થાય? તો કે સામાન્ય રીતે બીજી જાતની માછલીઓની અંદર ભળી જાય છે. ત્યાં સુધી કે જો મત્સ્ય ડીંભ દેશી જાતના લેવામાં આવે તો અન્ય જાતિના ડીંભોની સાથે ભળી જઈ શકે છે. એટલે શું થાય? આથી મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભોની પ્રાપ્તિ ન હોવી એક સમસ્યા છે. એ શું થાય? તો કે બીજી માછલીઓના ડીંભ સાથે ભળી જાય, આપણને ખબર ન હોય આ કઈ માછલીનું ડીંભ છે, દેશી છે કે વિદેશી. તો એને કારણે સારી ગુણવત્તાવાળી માછલીઓની અંદર દેશી ભળી જાય અથવા તો દેશીની અંદર બીજી માછલી ભળી જાય તો આપણે એને ઓળખી શકતા નથી મિત્રો. બરાબર?
આ સમસ્યાનું સમાધાન માટે એક એવી પદ્ધતિ શોધાઈ રહેલી છે કે જે તળાવમાં માછલીઓનું સંવર્ધન અંતઃસ્ત્રાવના ઉપયોગ દ્વારા કરવામાં આવે. કેના દ્વારા? અંતઃસ્ત્રાવ. હવે મિત્રો અંતઃસ્ત્રાવ શું છે? તો આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 10 ભણી ગયા કે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો આપણા શરીરની અંદર મોજૂદ છે. જેમ કે પુરુષો છે તો એને દાઢી મૂછ આવે છે, જ્યારે સ્ત્રીઓને નથી આવતી. પુરુષોનો અવાજ થોડો મોટો હોય છે, સ્ત્રીઓનો અવાજ થોડો પાતળો હોય છે. આનું કારણ શું છે? તો આ અંતઃસ્ત્રાવ છે. બરાબર? તો આ અંતઃસ્ત્રાવ છે મિત્રો, એના ઉપયોગથી માછલીઓનો ઉછેર કરવા, મતલબ કે એના અંતઃસ્ત્રાવ આપણા નહીં. તો એને લીધે શું થાય છે? તો કે એની લીધે આ જે પ્રોબ્લેમ હતો ડીપ ભળી જાય છે. ભળી જવું એટલે કે મિશ્રિત થઈ જવું, એની અંદર આપણે ઓળખી ના શકીએ કે આ ડીપ કોનો છે. બરાબર? એટલે એ માછલીઓને થોડો પ્રોબ્લેમ કરાવી દે કે જે જાતિની જોઈતી હોય એ જાતિની મળે નહીં. આનાથી ઐચ્છિક પ્રમાણમાં શુદ્ધ માછલીના ડીંભ મળતા રહે છે. જે માછલીની જાત આપણે ઉછેરવી છે એ માછલીની જાત છે એ આપણને મળી જાય છે. કોની અંદર? કે જેની અંદર અંતઃસ્ત્રાવનો ઉપયોગ થતો હોય. જો મત્સ્ય ઉછેર કેન્દ્ર તમારા સ્થાનની નજીકમાં ન હોય તો ઇન્ટરનેટ પરથી માહિતી એકઠી કરીને પુસ્તકોનો સંદર્ભ લઈ અથવા તો જે લોકો મત્સ્ય ઉછેર કરે છે એની જોડેથી એકઠી કરી શકો છો કે મત્સ્ય ઉછેર છે કઈ રીતે કરવામાં આવે છે. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ કોની વાત મિત્રો? મત્સ્ય ઉછેર. બરાબર? તો પશુપાલનના ઉદ્યોગમાં આપણે કેવા જોયા પશુઓ? પહેલા તો કે ગાય દૂધ એટલે કે દૂધ આપનારા પશુઓ, ત્યારબાદ ઈંડા અને માંસ તો કે મરઘા અને મરઘીની વાત કરી, ત્યારબાદ તો કે મત્સ્ય ઉછેર જે પ્રોટીન યુક્ત ખોરાક આપે છે. હવે મિત્રો આવે છે મધમાખી ઉછેર અથવા એને કહેવાય છે મધુમક્ષિકા પાલન. મધુમક્ષિકા પાલન અથવા તો મધમાખી ઉછેર કેન્દ્ર. મધમાખી ઉછેર, મધમાખી પાલન કેન્દ્ર અથવા તો ઉછેર એવું પણ નામ આવ્યું છે. બરાબર? તો મધમાખી મિત્રો એનો પણ ઉછેર કરી શું મેળવવામાં આવે છે? મધ. તો મધ મેળવવા માટે મધમાખી ઉછેર કેન્દ્ર છે એ ચાલુ કરવામાં આવે છે. બરાબર? અત્યારે મધનો ઉપયોગ બહુ બધો છે મિત્રો. તો એના માટે પૂરતા પ્રમાણમાં માર્કેટમાં સારા મધ નથી મળતા, ભેળસેળયુક્ત મધ મળે છે. તો એની સામે આપણે લડવાનું છે અને મધમાખી ઉછેરથી આપણે જો કે મધ મેળવીએ તે કેવું હોય? 100% પ્યોર હોય છે. બરાબર? કારણ કે મધમાખી ઉછેરી કરવી છે આપણે અને પાછી સસ્તી છે. તો જોઈએ મિત્રો તો કે મધનો સર્વત્ર ઉપયોગ થાય છે, ગમે ત્યાં, ખાવામાં થાય છે, દવાના સંદર્ભમાં પણ ઉપયોગ થાય છે. આથી એના માટે મધમાખી ઉછેરનો ઉદ્યમ એટલે કે ઉદ્યોગ એક ખેતી ઉદ્યોગ બની ગયો છે. કારણ કે મધમાખી ઉછેરમાં ધનનું રોકાણ ઓછું થાય છે, એટલા માટે ખેડૂતો તેનો ઉપયોગથી વધારે ધન પ્રાપ્તિ સાધન તરીકે કરે છે. મધ ઉપરાંત મધમાખીના મધપૂડામાં મીણનો પણ ખૂબ જ સારો સ્ત્રોત પ્રાપ્ત થાય છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં પણ ઉપયોગી છે. કયો? મીણ. મતલબ કે કઈ વેસ્ટેજ છે નહીં મધમાખીમાં, કારણ કે મધમાખીએ મધપૂડો બનાવ્યો હોય, એ મધપૂડાની અંદર મધ તો હોય સાથે સાથે મીણ હોય છે. તો મીણ પણ બગડતું નથી, એ પણ ઔષધ બનાવવામાં કામ આવી જાય છે. બરાબર? હા, એ મધમાખીના પૂડાઓ ઝાડ ઉપર ના હોય, એની પેટીઓ આવે છે. બરાબર? પેટીની અંદર એનો શું કરવામાં આવે છે? ઉછેર. ત્યારબાદ જેનું મધ જોતું હોય, વિવિધ પ્રકારના મધ છે મિત્રો, ખાલી એક જ પ્રકારનો આપણે જે જોઈએ છે એવું નથી. સફેદ મધ હોય, કેસરી મધ હોય, એના ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. બરાબર? અને એ પેટીઓ ક્યાં મૂકવાની તમારે? તો કે જ્યાં ફળ ફૂલ વાળા વિસ્તાર હોય ત્યાં એ મધમાખીની પેટી છે એ મૂકી શકો છો. જંગલમાં પણ મૂકી શકાય, અથવા જમ્મુ કાશ્મીર છે એ બા સાઈડ જાઓ, અથવા તો આસામ બાજુ પણ તમે મૂકી શકો છો. અને જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થતા મધ છે, જુદા જુદા ફૂલોના અનુસાર એના ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. કોના? મધના. કે કેવા પ્રકારના ફૂલોમાંથી એને મધ છે એ એકઠા કર્યું છે, ચૂંટ્યું છે. બરાબર? તો કેવી પ્રકારની મધમાખીઓનું ઉછેર કરવામાં આવે છે? તો જોઈએ, વ્યાવસાયિક સ્તરે પણ મધ ઉત્પાદન કરવા માટે દેશી જાતની મધમાખી એપિસ સેરેના ઇન્ડિકા, સામાન્ય ભારતીય મધમાખી આપણે જેને કહીએ છીએ, કઈ કીધી? એપિસ સેરેના ઇન્ડિકા. કઈ કીધી છે? ફરીથી એપિસ સેરેના ઇન્ડિકા.
એપિસ સેરેના ઇન્ડિકા. ઇન્ડિકા મતલબ ઇન્ડિયાની છે. આ એક મધમાખી છે. એપિસ ડોરાસાટા એક પર્વતીય મધમાખી છે. આ પર્વતીય વિસ્તારની છે. કઈ? એપિસ ડોરસાટા. અને એપિસ ફ્લોરી નો ઉપયોગ થાય છે. લિટલ મધમાખી જે નાની છે એની વાત છે. ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરાનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારે કરવામાં આવે છે. મતલબ કે એપિસ ફેલાફોરા છે એ કેવી માખી છે? મેલિફેરા. એ મધમાખીની અંદર મધ છે એ આપણને બહુ વધારે પ્રમાણમાં મળે છે. કઈ મધમાખી છે? ઇટાલીની એક જાતિ છે. આથી વ્યવસાયિક મધ ઉત્પાદનમાં આ મધમાખીનો સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વધારે પ્રમાણમાં મધ આપે તો વધારે પ્રમાણમાં શું પૈસા મળશે જે ઉછેર કરે છે એને. તો એના લીધે શું થાય મિત્રો? તો કે એના લીધે આવક છે એ વધી જાય છે. એટલા માટે જે એપિસ મેલાફોરા છે, મેલાફેરી છે, એનો ઉપયોગ એના દ્વારા ઉત્પન્ન થતું મધ વધારે હોય છે. કેમ? તો કે વધારે લોકો એ જાતિ જ પાળે છે. ઇટાલીની મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ હોય છે. કારણ કે મધ એકત્ર એ વધારે કરે છે. કઈ? આવડી માખી એપિસ મેલિફેરા. ત્યારબાદ તેઓના નિર્ધારિત મધપૂડાઓમાં ઘણા સમય સુધી રહે છે અને એક જ મધપૂડામાં ઝાઝા સમય સુધી રહે છે. અને પ્રજનન છે એ તીવ્રતાથી કરે છે. એટલે કે નવી મધમાખીઓ છે એ ઝડપથી ઉત્પન્ન થશે. એટલે કે મધમાખીઓ વધશે તો ઓટોમેટિક મધ છે એ પણ વધી જશે. વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુ વાટિકા અથવા મધમાખી ફાર્મ બનાવી શકાય છે, જે અત્યારે પેટી દ્વારા તૈયાર કરવામાં આવે છે. પેટીની અંદર મધપૂડા હોય એની અંદર માખીઓ રહે છે. બરાબર? અને એ મધ સૂચી અને પાછી પેટીની અંદર આવી જાય છે. તો મધની કિંમત અથવા ગુણવત્તા મધમાખીઓ તેમના ખોરાક પર અથવા તેઓના મધ એકત્ર કરવા માટે ફૂલો પર નિર્ભર છે. એની ગુણવત્તા, મધની ગુણવત્તા છે કેવી છે, બરાબર, એ ફૂલો કેવા છે, એને ક્યાંથી રસ સૂચો છે એના ઉપર આધાર રાખે છે. બરાબર? મધમાખીઓ ફૂલોમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરે છે. શું? મધુરસ એટલે કે મીઠો રસ. તેઓના ખોરાકની પર્યાપ્ત અને પુષ્પોની જાતો મધના સ્વાદને નિર્ધારિત કરે છે. એની ખોરાકની કેટલી જરૂરિયાત છે અને પુષ્પોની જાતો છે ઈ કેવી છે એના આધારે મધનો સ્વાદ છે એ નિર્ધારિત થાય છે. તમે અને બીજું, મધમાખી ઉછેર છે એ જે કેન્દ્ર હોય એને કહેવામાં આવે છે એપીકલ્ચર. એપીકલ્ચર. એગ્રીકલ્ચર હતું ને, એગ્રીકલ્ચર એટલે ખેતીવાડી. એપીકલ્ચર મતલબ મધમાખી ઉછેર કેન્દ્ર. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો. આની મને ખબર છે એટલે કીધું છે. મત્સ્ય અને એની મને નથી ખબર એટલે આઈ થિંક હું નથી કહેતો, પણ આની ખબર છે એટલે કીધું એપીકલ્ચર. તો એપીકલ્ચર અત્યારે જે અમુક જે કંપનીઓ છે એ નામ લે કે છે કે અમારી મધ 100% છે, પણ હમણાં એક જર્મનની કંપનીએ કીધું કે ભારતની અંદર જે સારી એવી કંપનીઓના મધ છે એની અંદર પણ મિત્રો શું છે, સુગરનો રસ છે એવું કહી શકાય. બરાબર? તો એના લીધે અત્યારે જો આ ઉત્પાદન વધી જાય અને વ્યક્તિઓને સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં ન આવે અને સારું મધ જોઈતું હોય તો મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા મળે છે. આ એનો ભાવ છે સામાન્ય માર્કેટ કરતા થોડો ઊંચો હોય છે. 500-1000 રૂપિયાનું કિલો પણ પડે છે. 500 રૂપિયા 500 નું 500 અથવા તો 2000-1500 એ જેવું એનો ગુણવત્તા હોય એ જે, કારણ કે એને પણ મિત્રો થોડો ખર્ચો હોય, કારણ કે આસામી મધમાખી મૂકવા જતા હોય ટેમ્પો ભરીને એને ત્યાં લઈ જાવી મધમાખીઓને પેટીઓને, તો એમાં પણ એને સારો એવો ખર્ચો થતો હોય છે. અને પ્યોર મધ તમને આપતા હોય તો એના પૈસા પણ દેવા પડે છે. બરાબર? તો આ એક સારો એવો ઉદ્યોગ છે કયો? મધમાખી ઉછેર. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો મધમાખી ઉછેર કેન્દ્ર. તો અહીંયા પશુપાલન પણ પૂરું, એટલે કે જે ખોરાક આહાર છે આપણો અન્ન સ્ત્રોતમાં સુધારણા હતા, તો સુધારણા કઈ રીતે? તો કે સારી જાતિઓનું સંક્રમણ કરાવવામાં આવે છે અને એના ઈચ્છિત ગુણધર્મો લઈ આવવામાં આવે છે. એ પછી પાક ઉત્પાદન હોય કે પશુપાલન હોય એ બંને ઉપર આધાર રાખે છે. કોઈ પણ વસ્તુ હોય એની અંદર સુધારણા કરવાથી નવો સ્ત્રોત આપણને છે મળે છે અને સારો મળે છે. બરાબર મિત્રો? તો અહીંયા છે ચેપ્ટર પૂર્ણ થાય છે અને તમારો કોર્સ પણ અહીંયા છે પૂરો કરીએ છીએ મિત્રો. બરાબર? થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.